ચાલો મિત્રો, તો આપણી પાસે અહીંયા પ્રશ્ન છે કે જો બે સંખ્યાઓનો સરવાળો 40 હોય અને તેમનો તફાવત 6 હોય તો મોટી સંખ્યા શોધો. બરાબર. જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય કે બે સંખ્યાઓનો સરવાળો આટલો છે અને એમનો તફાવત આટલો છે, ત્યારે આપણે નાની અને મોટી સંખ્યા બંને શોધી શકીએ છીએ. બરાબર. પ્રશ્ન કોઈ બી હોય કે નાની સંખ્યા શોધો કે મોટી સંખ્યા શોધો. હવે મોટી સંખ્યા જ્યારે પણ શોધવાની કહીએ ત્યારે સિમ્પલ કશું કરવાનું નહીં. બરાબર. જે સરવાળો આપ્યો છે 40 પ્લસ જે તફાવત છે 6 ભાગ્યા 2. બરાબર. હવે 46 ભાગ્યા 2, 40 પ્લસ 6 એટલે 46 ભાગ્યા 2. બરાબર. એટલે 23. બરાબર. 23 રહી એ આપણી મોટી સંખ્યા થઈ જશે. બરાબર. જ્યારે પણ મોટી સંખ્યા શોધવાની કહીએ ત્યારે સરવાળો અને તફાવત જે હોય એનો સરવાળો કરીને અને 2 વડે ભાગી નાખવાની, એટલે આપણને મોટી સંખ્યા મળી જશે. અને નાની સંખ્યા શોધવાનું જ્યારે કહે કે બે સંખ્યાઓ છે એનો સરવાળો આટલો છે અને તફાવત આટલો છે, બરાબર, ત્યારે સિમ્પલ કશું કરવાનું નહીં. જે સરવાળો કીધો હોય એમાંથી આપણે તફાવત બાદ કરી દેવાનો, જે તફાવત હોય એ. બરાબર. અને ભાગ્યા 2 કરી નાખવાનું. ઠીક છે. 40માંથી 6 જાય તો 34. બરાબર. 34 ભાગ્યા 2. બરાબર. એટલે આપણો જવાબ થઈ જશે 17. નાની સંખ્યા પૂછી હોત આપણને તો 17, પણ